રાણીપમાં નશામાં ધૂત થઈને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ હાલ ફરાર થયો છે। સારવાર દરમિયાન કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા ફરાર થઈ ગયો હતો। યુવરાજસિંહ સારવાર માટે હોસ્પિટલ જવાને બદલે ફરાર થઈ ગયો છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં બચવા ભાગી ગયો છે આ કોન્સ્ટેબલ અને આ કોન્સ્ટેબલ હાલ ફરાર થયો છે। પોલીસે ફરાર કોન્સ્ટેબલની શોધખોળ પણ આદરી છે। આરોપીએ દારૂના નશામાં કાર ચલાવી 3 વાહનોને અડફેટે લીધા હતા। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। રાણીપમાં નશામાં ધૂત થઈને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે। અનિતા, જે ખાસ જે પ્રકારે રાણીપમાં જે બકરા મંડી પાસે જે અકસ્માત કરનાર જે પોલીસ કોન્સ્ટેબલ છે યુવરાજસિંહ વાઘેલા, તે સારવાર માટે જયારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે ત્યાંથી તે બાઇક લઈને ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જે રાણી બકરા મંડી પાસે આજે યુવરાજસિંહે પોતે દારૂના નશામાં ધૂત રહીને જે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતની અંદર 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। એ દરમિયાન સ્થાનિક લોકોએ યુવરાજસિંહને દારૂના નશામાં રંગે હાથે ઝડપ્યો હતો અને તેને માર પણ મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને આજે યુવરાજસિંહ છે તેને સોંપવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા બી જે ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને ગુનો દાખલ કરીને યુવરાજસિંહને જયારે હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા એ દરમિયાન યુવરાજસિંહ ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસ કર્મી પકડવા પાછળ રાણી પોલીસની જે શંકાસ્પદ ભૂમિકા હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોએ જયારે કોન્સ્ટેબલને પકડ્યો ત્યારે કયા પોલીસ કર્મચારી ને સોંપવામાં આવ્યો હતો અને પોલીસ ચોકી લઈ ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા કેવી રીતે ફરાર થયો તે મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ।